તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. ઉઠી ગયા છીએ આપણે. જીમમાં જવાની ઈચ્છા બહુ જ છે, પણ હે ને આપણી પાસે ગાડી છે નહીં, અને બહારનો માહોલ તમે આમ જોશો તો નહીં ખબર પડે, તો તમને બહાર જઈને બતાવું, ત્યાં તમને ખબર પડશે. ઓહો જો બહુ પવન, બહુ અવાજ આવતો દેશે તમને, બરાબર છે. હા જો બહુ હા પવનમાં હું કેમ જઈશ, ઠંડી વધારે છે, પણ વાંધો નહીં, આપણે જઈશું જ. તડકો સારો છે, પણ શું કહેવાય, પવન બહુ છે ઠંડો. અંદર જાય આનાથી વધારે છે ને ચડાના ટી શર્ટમાં એને સહન નથી થાય. બધું પહેરી નીકળી. ગાડી હે ને આપણી પાસે, એટલે હાલીને જવું પડશે આપણે. રામપિયારી આપણે હાલશે નહીં. રામપિયારી વાળો બ્લોગ જોયો તમે? અહીંયા આઈ બટનમાં દઈ દઈશ, જોઈ લેજો તમે. બહુ મસ્ત લાગે. રામપિયારીના દર્શન તમારે કરવા હોય જો મારી રામપિયારીના, તો એ બ્લોગ જોઈ લેજો તમે. તો આપણી રામપિયારી છે ને આવા પવનમાં હાલશે નહીં, એટલે આપણે જઈએ એમના મત હાલીને જ ત્યાં. Say hi. We can get him without his leg up. Hey, sit, Tope. Tope, sit. Oh my god. He doesn't sit very It's so well. cute. Yeah, he's pretty cute. He's pretty gentle. Yeah. આ ધોવાળો નથી હો, બરફ ઉડે છે, એટલો પવન છે. કેમ કે તમને એમનેમ તો ફીલ થાય ને, એમનેમ તો ના ખબર પડે, આ બધું જોવો તો ખબર પડે કેટલો પવન છે. કે મસ્ત હતું પેલું કૂતરું નહીં? બહુ મસ્ત. ત્યાં બસ બહુ મસ્ત ક્યુટ, અલગ અલગ ટાઈપના, અલગ અલગ જાત પાતના, અલગ અલગ દેખાવમાં કૂતરા આવતા હોય. ગમે એવો શિયાળો હોય, સ્નો સ્ટ્રોમ હોય, વાવાઝોડું હોય બરફનું, એ લોકોને બારે આટો મારવા તો લઈ જ જવો પડે. એવું બધું હે. મને પેલા કેમ ના આવ્યો? એની પેલા એક વાર હાલીને આવ્યો ત્યારે ઠંડીમાં. કહું તમને, આ છે એન્ટ્રન્સ 3 મોલનું, બરાબર હે. આપણે જવાનું હે આની મતલબ ઓલી સાઈડ ની આપણું જીમ હે. તો અહીંથી હું અંદર ગરી જાઉં તો મારે આમ ઠંડીમાં બારે હાલવું નહીં. અહીંથી હું ગરી જાઉં, અહીંથી આમ જઈ અને માં નીકળી જઈશ ભાઈ જીમમાં, બરોબર હે. જઈએ આપણે તો અંદર જઈને ઠંડી સહન ના કરવી ખાલી ખોટી. ધાબળા ને પાથરવાનો એવું નહીં કે આપણે ઇન્ડિયામાં જ બને, અહીંયા બને. જો હે જીમ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે હે ને જઈએ આપણે બારે. આપણે અહીંથી અંદર જતા રહીશું, કેમ કે આટલું ફરીને જે ઓલા બ્લોગમાં તમે સ્નો સ્ટ્રોમ વાળો બ્લોગ જોયો, બહુ બધો બરફ પડ્યો હતો ત્યારે બહારથી હાલીને ગયો હતો. તો હે ને ત્યારે નું આવેલું મગજ એમ કાંઈ નહીં. હવે હાલી ગયું હોય ને તો હવે અહીંથી ને જવાનો આખો શિયાળો માં જઈને નીકળવાનું. ગાડી ન હોય ત્યારે, ગાડી હોય ત્યારે તો અહીંયા સામે જોઈએ આપણે, ગાડી પાર્ક કરી દઈએ. ગાડી ન હોય ને અંદરથી છેડા સુધી હાલતું જવાનું. એટલું તો અંદર ગરમીમાં હાલવું. મોલમાં અહીંયા સેન્ટ્રલ હીટર હોય એટલે અહીંયા ઠંડી જરાય એટલે જરાય લાગે જ નહીં. તમે હાવ નોર્મલ કપડાં પહેર્યા હોય, જેકેટ બેકેટ હાવ ન પહેર્યું હોય ને તોય ત્યાં દેખાય આખો છે સુધી આપણે હાલીને જવાનું છે.
ત્યાંથી બહાર નીકળી જાવ ભાઈ, ઠંડી લાગશે. અહીંયા જ આવી મસાજ ચેર હોય આવી હે ને. હવે મોલમાં ને મસાજ ચેર રાખેલી હોય તમને, જેમાં બતાવી હમણાં વધારે ના બતાવી શકું ભાઈ, અમુક લોકો ઓફેન્ડ થઈ જાય અહીંયા કે અમને હું કામ વિડીયોમાં બતાવે છે એટલે. પણ એ તમે જોઈએ એવી મોલમાં હોય જ, બધી જ જગ્યાએ બધા જ મોલમાં આવી હોય જ. તે શોપિંગ કરીને હાલીને થાકી ગયા હોય કે અમુક લોકો શોપિંગ કરતા અમુક બેઠા હોય, ટાઈમ પાસ હાટું બેસી જાય મસાજ ચેર લેવા. $1, $2, $3, $5, $6 ટાઈમ પ્રમાણે હોય. અમુક જગ્યાએ અલગ અલગ જગ્યાએ જેટલો ટાઈમ બેહું એટલા ડોલર નાખો ને એટલે કેટલો ટાઈમ હાલે, તમને મસાજ કરી આપે. Plain yellow rice or lentil rice? પ્લેન રાઈસ પ્લીઝ. Plain rice? આપણે હવે લઈએ છીએ સલાડ બાઉલ અને વેજીટેબલ વેજ શોર્મા કહેવાય. આમ 4માંથી એકાદું શાક, 2 શાક. સોરી, નો ડ્રિંક પ્લીઝ. અને આ બધા સલાડ જે છે એ બધું નાખી શકીએ ને રાઈસ નાખીએ તો બનાવડાવીએ. આજે લંચમાં આપણે એ જ ખાઈશું, કેમ કે ટાઈમ છે નહીં વધારે આપણી પાસે, એટલા માટે. સો સોરી, ઓલ આર વેજીટેરિયન, રાઈટ? ઓકે. Any 2, right? Eggplant 1 and eggplant. Chicken And second one you can put regular, and I don't need pickles, peppers. Mushroom, please. I don't need. mushroom, yeah. No turtle. Yeah, rest everything is fine. Just no not hot pepper. That's it. Sorry? Yeah, everything's like. Just make sure everything vegetarian. So you put garlic sauce? Yeah, this much is making it 100% vegetarian. Oh, thank you so All much. our oil, Yeah. everything is Thank you so much. Sorry? garlic sauce. Yeah. Any sauce of your choice you can put. I don't know much about this sector, that's why. How spicy would you like? Hot, Medium, please. medium? Yeah. નામ છે કે મશરૂમ મિક્સ વેજ ગાર્લિક પોટેટો. થેન્ક યુ સો મચ. હેવ નાઇસ ડે. આવી ગયો હા આપણો બપોરા. કેમ કે ઘરે જઈને આપણને આજે છે ને કાંઈ ખાવાનું બનાવવાનો ટાઈમ મળવાનો નથી. અને બીજું એ કે આમાં કાંઈ હોય નહીં, કાચું નાખે, ભાત નાખે, 2 શાક નાખે દેશી ભાષામાં એમ. બાકી સોસ કે ને શોરમા કે ને ગાર્લિક પોટેટો, લસણ વાળા બટેકા, લસણિયા બટેકા, અને એગ પ્લાન્ટ એટલે રીંગણાનું શાક હતું, મશરૂમનું શાક હતું. અને આજે આપણે આ લેવું પડ્યું. બાકી તમને ખબર છે જીમમાંથી આવીને મારો રૂટીન, કેમ કે આપણે ખજૂર પતી ગયો છે અને આપણે જે ખજૂર જોઈએ ને થોડોક દૂર મળે છે. દૂર મતલબ કે આમ તો વચ્ચે જ આવે પણ આમ ફરીને થોડુંક જવું પડે એમ. હવે એ આપણે લેવા દઈશું ગાડી હશે ત્યારે. આજે આપણે પાસે ગાડી હે નહીં, ટાઈમ છે નહીં, એટલે હે ને ખજૂર વગર એ હું પીતો નથી, ભાવતું નથી બહુ. એટલે એક દિવસ પી લીધું હતું, ચીકુ પડ્યા હતા ને તો ખજૂરની જગ્યાએ ચીકુ નાખી દીધું એટલે આવેલું. પણ હવે તો ચીકુ પતી ગયા હે. ગઈકાલે ચીકુ નાખીને પી લીધું હતું એટલે આ લેવું પડ્યું $15. પહોંચીએ હવે ઘરે ફટાફટ અને નીકળીએ જોબ માટે. અને આજે અરમાની નથી કે આપણને લઈ જાય, જોબે હાલીને જ જવાનું છે આપણે. વાહ, આપણે તો બીજી જગ્યાએ નીકળે, વાહ સુધી હાલીને નહીં જવું પડે એવો રસ્તો મળી ગયો. ડાયરેક્ટ અહીંયાથી ને અહીંયા આવી જવાનું. બાકી હું તમને હે ને વાં જઈને બતાવું કે આપણે ક્યાંથી ગયા હતા.
હાલીને આવ્યો તો હું હે ને આ બાજુથી બતાવું ઉભા રહ્યો આગળ જઈને. બાજુથી હાલીને આવ્યા હતા. આ આપણી શેરી છે, સીધા સીધા જાય ને એટલે આપણું ઘર આવે. આમથી સીધા સીધાથી હાલીને આવ્યો હું પછી આમ ગયો તો રોજ ગાડી લઈને જાઉં ને હાલીને જાઉં એમ જ છે બરાબર. એમ ગયો તો અને પછી એને ઉભા રહ્યો નીકળી જવા ગાડી ઊભી છે એ બાજુ. 100 મીટર 100-150 મીટર જેવું આવ્યો ને એટલે ઓલો ગેટ આવ્યો હતો અને એમાં આપણે ગરી ગયા હતા. આ વખતે આપણી બુદ્ધિ હાલી ગઈ હતી એટલે, બાકી તો હર વખતે વાં સુધી હાલીને જાવું ઠંડીમાં. પણ હવે આપણે આ જે એન્ટ્રન્સ છે ને દેખાય તમને ગેટ, ત્યાંથી ને જ હાઈલા આવશું આપણે અને ત્યાંથી ને જતા રહીશું આપણે. ગાઈઝ ઠંડી બહુ છે બરાબર, પણ હે ને જો નાક ને મોઢું ને લાલ થઈ ગયું છે. પણ મને એ નહીં સમજાતું કે આનાથી ઓછી ઠંડીમાં બી મોઢે મૂંગો આખા વગર ઇન્ડિયામાં હું ફરતો હોઉં ને મને શરદી ને ઉધરસ ને થઈ જ જાય. અહીંયા નથી થતું. ફરક અહીંયાની ત્યાંની ઠંડીમાં એક્ઝેક્ટ તો મને નથી ખબર, પણ હું તમને રિસર્ચ કરી અને જાણીને કહીશ તો ખરા જ પાક્કું. આજ નહીં તો કાલે, આજ તો ટાઈમ નથી, પણ સરખું રિસર્ચ કરીને આનું કારણ કાઢીને જ રહીશ, તેથી મને જાણવા મળે ને તમને જાણવા મળે. હું તમારી યાર વાત કરતો હતો અને ઓચિંતાનો ફોન ડેડ થઈ ગયો, સ્વિચ ઓફ થઈ ગયો. એમ તો મેં મોબાઈલ ખોલ્યો ને પેલા ચાર્જિંગ જોયું 6-7% હતો, એવું નતું 1% હતો ને મેં વિડીયો ચાલુ કરી દીધો હતો. 6-7% હતો અને મેં ચાલુ કર્યો વિડીયો, પણ ઠંડીના લીધે બેટરીમાં પ્રોબ્લેમ્સ આવે છે લોંગ ટાઈમે અહીંયા ફોન્સમાં. મતલબ 4 વર્ષ થઈ ગયા ફોનને હવે, તો ફોનનો વાત નથી બિચારો. તો 6-7% હતું, ત્યાંથી ડાયરેક્ટ 0 થઈ ગયું અને ડાયરેક્ટ ફોન સ્વિચ ઓફ થઈ ગયો. તો ઘરે આવીને પછી સ્વિચ ઓફ હું કે ફોન ચાર્જિંગમાં મૂક્યો, હું ખાવા બેઠો, ખાઈને ફટાફટ આપણે રેસ્ટોરન્ટ જવા માટે નીકળી ગયા છીએ. મળીએ તમને રાતે. કાઢ્યું નહીં ડેકોરેશન, અમુક અમુકે કાઢી નાખ્યું, અમુક અમુકે રાખ્યું. એમ આ કેવી મસ્ત રાખલી. આને અત્યારે જ બંધ થવું હતું, ઓલરેડી લેટ છે ભાઈ આપણા, મતલબ કે હું ઓલરેડી બહુ મોડો છું અને અત્યારે જ બંધ થવું હતું. ટ્રેન પણ આવતી જશે, જો હજુ જસ્ટ બંધ જ થયો ને તમારી સામે. ટ્રેન હમણાં આવી જશે, 30 સેકન્ડ નથી થઈ ટ્રેન ને આવતા. ડબલ ડેકર હો બધી, અહીંયા જે પેસેન્જર ટ્રેન હોય બધી ડબલ ડેકર જ હોય. 30 સેકન્ડ થી લઈને 1 મિનિટની અંદર અને ગેટ બંધ થાય ને ટ્રેન આવી જ જાય પૂરી. હવે જો ગઈ છે ને અમે દેખાઈએ, હજી કેટલી વારમાં ખુલી જાય. જોજો ખુલી ગયો, આટલી વાર થાય ને. કેનેડા ટ્રેન જાય જો જાય. એમ તો મોસમ બહુ એટલે બહુ બદલી ગયો છે બાર. ઓય એટલે હજી બપોરે આવ્યો ત્યારે વિડીયો બનાવતો જ આવ્યો. જોયું હતું ને તમે વાતાવરણ કેવું હતું? કાંઈ એટલે કાંઈ જ નતું. હવે જોવો તમે, ઓહો આમાં જાવું કેમ ઘરે એ નહીં સમજાતું મને. જોયું જશે સાંજે. હવે બાય બાય. બહુ એક બ્રો, ચલો મળ્યા. માંડ ખાલી થયું તું બપોર, તમને બતાવ્યું હતું કે એટલીસ્ટ રસ્તા તો જે હાલવાના છે એ તો ખાલી છે, ભરાઈ ગયા. જો પાછા તો નાઈ ધોઈને આપણે રેડી થઈને આવી ગયા એ હોલમાં. પડદા બંધ કરી દઈ, કેમ કે અંદર લાઈન ચાલુ હોય ને એટલે બહારથી અંદર હું હાલે એ બધું દેખાય. જોકે દેખાય તો આપણે કઈ ફરક ના પડે, પણ તો બી. અને રેસ્ટોરન્ટ શિફ્ટ હાલતી ત્યારે મેં તમને બતાવ્યો બહારનો માહોલ કેવો ખતરનાક હતો. અત્યારે તો વાતાવરણ શાંત થઈ ગયું હે, પણ ત્યારે કંઈક વધારે જ સ્નો હતો. ત્યારે એમ વિચારતો હતો સાંજે જઈશું કઈ રીતે ઘરે, પણ વાંધો ન આવ્યો કેમ કે ભાઈબંધમાં તો આપણે અમીર છીએ, તમને ખબર જ છે. અરમાન લેવા આવ્યો હતો, એની શિફ્ટ નથી વિચારાની તોય તે, અને ઘરે મૂકી ગયો હે. હવે ખાઈ લઈએ. શાક રોટલી બનાવી છે ગૌરાંગ પારેખ અને દિવ્યેશ સિરોએ, તો એ ખાઈ લઈએ.
અને આ બ્લોગને અહીંયા પૂરો કરીએ. તમને મજા આવી તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી ત્યાં જઈને તમે મને ફોલો કરી શકો છો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.